दूसरी चीज़ कहूँगा कि अगर ये वीडियो आपको ज़रा सी भी अच्छी लगे तो प्लीज़ यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज़ चैनल को सब्सक्राइब कर लें। हेलो दोस्तों, આવું સ્ટેટસ એડિટિંગ કરવા માટે સૌથી પહેલાં તમારે લાઇટ મોશનને ઇન્સ્ટોલ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે લાઇટ મોશનને ઓપન કરવાનું છે. તો આપણે ઓપન કરી લઈએ. ત્યારબાદ તમારે આ પ્રોજેક્ટવાળા આઇકોન પર ક્લિક કરવાનું છે. તો તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે. દોસ્તો, આ ફૂલ પ્રોજેક્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો તમારે એને ઇમ્પોર્ટ કરી લેવાનું છે. પછી તમારે એને ઓપન કરી લેવાનું છે. તો એની પર ક્લિક કરી લેવાનું છે તમારે. પછી તમારે પ્લસના આઇકોન પર ક્લિક કરવાનું છે. પછી તમારે મીડિયામાં જવાનું છે. મીડિયામાં જઈ તમારે જે પણ ફાઇલનો ફોટો છે એ ફાઇલને સિલેક્ટ કરી લેવાનો છે. પછી તમારે ફોટો લઈ લેવાનો છે. તો ફોટો લઈ લઈએ. પછી તમારે ખૂણામાં 3 ટપકા દેખાશે એના ઉપર ક્લિક કરી 5મા નંબરના ફિલ કમ્પેરિઝન પર ક્લિક કરી દેવાનું છે. પછી બેક આવી તમારે આ ફોટોને નીચે લઈ જવાનું છે. નીચે લઈ જવા માટે ફોટોની સાઈડમાં દબાવી રાખવાનું છે. પછી આવી રીતે એને નીચે લઈ જવાનું છે. પછી તમારે આ સોંગની નીચે મૂકી દેવાનું છે. પછી આને ફોટોને છેલ્લે ખેંચવાનું છે. ખેંચવા માટે છેલ્લે જતું રહેવાનું છે. પછી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે. પછી આ એરો પર ક્લિક કરી દેવાનું છે. તમારું ફોટો આવી જશે. પછી તમારું સ્ટેટસ બની જશે. તો આને ગેલેરીમાં સેવ કરવા માટે તમારે એક એરો ખૂણામાં દેખાશે એના પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી પછી તમારે આ એરો પર ક્લિક કરવાનું છે. અને પછી તમારે 724 SD પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારે એને ઇમ્પોર્ટ કરી લેવાનું છે. પછી તમારે એને ગેલેરીમાં સેવ કરી લેવાનું છે.